સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે સરકારી કર્મચારીઓ માટે એક આનંદના સમાચારની કે જેમાં મોંઘવારી ભથ્થામાં સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે 3%નો આ વધારો કરવામાં આવ્યો છે। જયંતિ પાસેથી વિગતે જાણીએ। જયંતિ, મહત્વની વાત છે કે જે રીતે મોંઘવારી વધી રહી છે તે રીતે રાજ્ય સરકાર દર વખતે પોતાના કર્મચારીઓનો વધારો કરતી હોય છે। આ વખતે જુલાઈ મહિનાથી ડિસેમ્બર સુધીમાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે આ વર્ષ ફર્યું છે 3%નો વધારો કરતા ખુશીનો માહોલ છવાયો છે। જી, 3%નો વધારો કરતા ખુશીનો આલમ છવાયો છે સરકારી કર્મચારીઓની અંદર, કારણ કે હવે લગભગ 52% એમને આ એરિયર્સ મળવાનું છે અને એનો એ પણ 3 મહિનાના એરિયર્સની સાથે। આપણે જ્યારે રસ્તા ઉપરથી નીકળતા હોઈએ ને એમાં પણ હાઈવે ઉપરથી ત્યારે વર્ષોથી અમુક જગ્યાએ આપણને ટોલ ટેક્સ દેખાય, એમાં ખાસ મહેસાણાથી શરૂ કરી અમદાવાદ અને આ બાજુ વડોદરાથી હાલોલની વચ્ચે છેલ્લા 22 વર્ષથી ટોલ નાકું ચાલી રહ્યું છે। ઘણીવાર તમને ને મને પણ વિચાર આવતો હોય ને કે આટલા વર્ષોમાં શું આ લોકોએ જે રોડ બનાવ્યો એનો ખર્ચો થતો હશે, એનો ટોલ વસૂલાઈ નહીં ગયો હોય। બસ આ જ વિચાર આવ્યો ને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જેટલો ખર્ચ આવ્યો હતો એના કરતાં 3 ગણી વસૂલાત કરી લેવામાં આવી છે, પણ તેમ છતાં પણ હજી 2040 સુધી એને એક્સટેન્ડ કરવા માટે રાજ્ય સરકાર પાસે દરખાસ્ત મૂકવામાં આવી છે ને એટલે જ ટ્રક એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો વિફર્યા છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલ નાકાના બહિષ્કાર માટેનું 21 તારીખે આહવાન આપી દીધું છે। સાથે એસોસિએશનના લોકો છે તેમની સાથે વાત કરીશું। શું છે સમગ્ર મામલો અને કેમ ટોલ ટેક્સ નથી ભરવું? અત્યારે જે 2002 થી આ લોકો લગભગ 22 વર્ષથી ટોલ ઉઘરાવે છે, જે રોડ બન્યાના 6 ગુણા કરતાં વધારે એમને ટેક્સ વસૂલ્યો છે। એટલે હવે ઓલ ઇન્ડિયા એસોસિએશને, ટ્રક એસોસિએશને નક્કી કર્યું છે કે 21 ડિસેમ્બરથી આપણા ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી ચલાવીશું, કાં તો પછી હડતાલ કરીશું, કાં તો પછી આપણી ગાડી આપણી જગ્યાએ ઊભી કરી દઈશું। અત્યારે રોડમાં જે ખાડા છે, ખૈયા છે, એ બધું વધી ગયું છે। રોડમાં જે ટ્રાફિક છે વધી ગયું છે। અત્યારે પાલનપુરથી મહેસાણા આવવાનું 6 લાઇન રોડ છે, એના ઉપર કોઈ ટોલ ટેક્સ લાગતું નથી, અને જે મહેસાણાથી આપણે અમદાવાદ જવાના રસ્તા ઉપર આપણે ટોલ ટેક્સ લાગે છે, જેમાં અવર અને જવર બંને પૂરેપૂરા ટેક્સ વસૂલવામાં આવે છે, જે 24 કલાકની દરમિયાનગીરી અંદર વસૂલવામાં આવે છે। અહીંયા ટોલ ટેક્સમાં સાઈડ સર્વિસ રોડ બી આપેલા છે, સર્વિસ રોડ ઉપરથી ગાડીઓ પસાર થવા દેતા નથી। ત્યાં આગળથી અમારે 10, 15, 20, 30 કિલોમીટર સુધીની કોઈ બી નજીકની ફેક્ટરીમાં મટીરિયલ ભરવા જવું હોય કે લોડિંગ અનલોડિંગ કરવા, ગાડી ખાલી કરવા જવું હોય તો અમને જવા દેવામાં આવતું નથી। નજીકની ગાડીઓ, લોકલ ગાડીઓ, મહેસાણાની ગાડીઓના બી પૂરેપૂરા ટેક્સ વસૂલવામાં આવે છે, છેક અમદાવાદ સુધીના। પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। 21 તારીખે ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જાહેરાત કરી છે તો જે આ ટોલ નાકામાં સરકાર તરફથી એમની મરજી આવે એમ વધારો કરી રહ્યા છે। તો 21 તારીખે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જાહેરાત એટલે આ ટોલ ટેક્સની જાગ જમાળ અને ટોલ ટેક્સની આ જંજાળ તો વર્ષો જૂની છે, કારણ કે અમદાવાદમાં પણ યાદ છે ને જ્યારે એસપી રિંગ રોડ બન્યો ત્યારે અમદાવાદની ગાડીઓ પાસેથી પણ ટોલ લેવાનો ને અત્યારે પણ ત્યાંથી કોઈ પણ ભારે વાહન પસાર થાય, ચલો લાંબી લડત પછી જે પ્રાઇવેટ વ્હીકલ છે, નાની ગાડીઓ છે, લાઇટ મોટર વ્હીકલ, એને તો છૂટ આપવામાં આવી, પણ આવા તો કઈ કેટલીય જગ્યાએ છે। 21 તારીખે ટોલના બહિષ્કારનું આહવાન ટ્રાન્સપોર્ટ એસોસિએશન આપ્યું છે। બેફામ ટોલ વધારો પણ ઝીકી દેવાય છે ને કેટલીક જગ્યાએ નિયમોનો ઉલાળ્યો થાય છે। 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા, 40 કિલોમીટર સુધી એક ટોલ નાકું હોય, બીજું ન હોવું જોઈએ આવા નિયમો, પણ એમ છતાં પણ બધું જ નેવે મૂકી દેવામાં આવે છે। કૃષ્ણા મારી સાથે છે। કૃષ્ણા, આખરે આ ટોલ રોડ હોય છે એ હોય છે શેના માટે? એની અવધિ શું હોય છે? નીતિ નિયમો શું હોય છે? બિલકુલ, ટોલ ટેક્સ ઉઘરાવવા પાછળનો ઉદ્દેશ્ય જે હોય છે કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે, રસ્તાનું, હાઈવેનું, તો એમાં જે ખર્ચ થાય છે પીપીપી મોડલના આધારે કરવામાં આવ્યો હોય તો એ જે ખર્ચ થાય છે એ નાગરિકો પાસેથી ધીમે ધીમે વસૂલાય અને એનો ઉપયોગ કરી શકે, સુવિધાઓ મેળવી શકે, એ ઉદ્દેશથી આ ટોલ ટેક્સ લેવામાં આવતો હોય છે। પરંતુ એ પહેલી વખત એવું નથી કે કોઈ ટોલ ટેક્સ એનો નિર્માણ ખર્ચમાં આવરી લેવામાં આવ્યો હોય, પૂરો થઈ ગયો હોય, તેમ છતાં પણ અનેક ગણો વધારે ટોલ ટેક્સ ઉઘરાવી લેવામાં આવે છે અને આ જ એક કારણ છે કે જનતામાં આક્રોશ પ્રવર્તે છે। ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતના એવા 4 હાઈવે છે ગુજરાતમાં આવતા અને
કુલ 9 હાઈવેની વાત કરીએ તો 11,000 કરોડ એનો ખર્ચ થયો હતો અને સામે 24,000 કરોડ એમાં ઉઘરાવી લેવામાં આવ્યા છે. એટલે વિચાર કરો, 2 ગણા કરતાં પણ વધારે રકમ એમાં ઉઘરાવી લેવાય છે અને હજુ પણ એ ચાલુ જ છે ઉઘરાવાની. મહેસાણાનું આપણે જો અમદાવાદ મહેસાણા રસ્તો હાઈવે કે જે 2002માં બન્યો હતો, 22 વર્ષ થઈ ગયા છે અને હજુ ટોલ ટેક્સ ઉઘરાવાય છે. પરિણામે આ ટ્રક એસોસિએશને ચીમકી આપવી પડી છે કે હવે બંધ કરો, નહીંતર અમે ચક્કાજામ કરીશું, પણ ટોલ ટેક્સ તો નહીં જ આપીએ. થોડા સમય પહેલાં આપણે વેરાવળથી જોયું હતું, ગીર સોમનાથમાં પણ આવી જ રીતે એક જ જે રસ્તો હતો 60 કિલોમીટરની અંદર જ 3 ટોલ બૂથ બનાવવામાં આવ્યા હતા અને પરિણામે એ સમયે પણ લોકોમાં ખાસો આક્રોશ હતો. વલસાડની વાત કરીએ, વલસાડમાં બરવાળામાં પણ બગવાડા ટોલ નાકા કે જ્યાં પણ ધીમે કરતાં નાનો નહીં 40 થી 70% સુધીનો ટોલ વધારી દેવામાં આવ્યો અને પરિણામે લોકો ખૂબ આક્રોશમાં હતા અને તેમણે સાંસદ ધવલ પટેલને પણ રજૂઆત કરી હતી કે આ અંગે કંઈક ઉકેલ લાવો, કારણ કે રસ્તા તો સારા નથી, સુવિધા તો અમને મળતી નથી અને ઉપરથી આ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ એવું પણ છે કે રસ્તા એકદમ ભંગાર હાલતમાં છે. નવસારીની આપણે વાત કરીએ તો નવસારીમાં એવું જ છે કે બોરિયાસ ટોલ નાકા પર રસ્તા એકદમ ભંગાર હાલતમાં છે, લોકોની કમર તૂટી જાય એવા રસ્તા છે, પરંતુ તેમ છતાં પણ લોકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે અને એના કારણે ત્યાં પણ લોકોએ વિરોધ કર્યો હતો. આવી જ ઘટના અન્ય શહેરોમાંથી પણ સામે આવી રહી છે. એટલે આ જ એક કારણ છે કે સુવિધા લોકોને મળે, સારા રસ્તા મળે, એ માટે રસ્તાનું નિર્માણ થાય અને જે ખર્ચ થયો હોય એ લોકો પાસેથી આવરી શકાય ધીમે, પરંતુ ખર્ચ અનેક ગણો આવરી લેવાય એની રકમ અને તેમ છતાં સુવિધા મળતી નથી અને ઉપરથી ટોલ ટેક્સ આપવો પડે છે અને એ જ કારણ છે કે લોકોમાં આ ગુસ્સો છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે હવે ખ્યાતિકાંડના માસ્ટર માઇન્ડની. એ માસ્ટર માઇન્ડ જે ઘણા સમયથી નાસ્તો ફરતો હતો, પણ સાહેબ સંજોગ જુઓ તમે કે એણે આગોતરા જામીન અરજી મૂકી હતી. આગોતરા જામીન અરજી જે દિવસે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવે છે, કોર્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કેસની અંદર જામીન ન આપી શકાય, એ જ દિવસે બપોરે જામીન અરજી નામંજૂર થાય અને રાત્રે ક્રાઇમ બ્રાન્ચ એને ઝડપી પાડે છે. કેટલી બાહોશ છે આપણી પોલીસ કે 21 દિવસથી જે નાસ્તો ફરતો હતો, મોટા અપરાધીઓને મધદરિયેથી પકડી લાવે, વિદેશમાંથી પકડી લાવે, એને 21 દિવસ સુધી પકડી ન શકે. અને પોલીસની થિયરી તો જુઓ સાહેબ, કારણ કે જે સંજય પટોડિયા 21 દિવસથી નાસ્તો ફરતો હતો, 21 દિવસથી પોલીસના હાથમાં નહોતો આવતો, ક્રાઇમ બ્રાન્ચને શોધે નહોતો જડતો, એના અલગ લોકેશન ખબર પડતી, ક્યારેક એ રાજસ્થાનમાં હોય, ક્યારેક જોધપુરમાં હોય, ક્યારેક એ રાજકોટમાં હોવાનું પણ સામે આવતું. પણ આગોતરા જામીન જેવા નામંજૂર થાય છે અને થાય છે કે અમદાવાદમાં એક મિત્રને મળી આવું, ખબર છે કે પોલીસ એની પાછળ પડી છે, શોધે છે, તેમ છતાં પણ એ શોધવામાં, એ મિત્રને મળવા, એની મદદ લેવા, એની સલાહ સૂચન લેવા અમદાવાદ આવે છે અને અમદાવાદ આવતા જ ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી રાખ્યું હોય છે અને એને ઝડપી પાડે છે. શું આ થિયોરી ગળે ઉતરે એવી છે ખરી? સવાલ થવો સ્વાભાવિક છે. એક થિયોરી અને પોલીસના અંદરના સૂત્રો તો એમ પણ કહે છે કે આગોતરા જામીન નામંજૂર થયા છે, સંજય પટોડિયા પાસે કોઈ જ રસ્તો નથી બચ્યો અને માટે જ કેટલાક એના જે કાયદાના જાણકાર મિત્રો છે એને સલાહ આપી હતી કે ભાઈ તું હવે સરેન્ડર કરી દે, બીજો કોઈ રસ્તો નથી, ને માટે એને સરેન્ડર કર્યું હોવાનું કહેવાય છે. પણ ક્રાઇમ બ્રાન્ચની થિયોરી છે કે એમણે ઝડપી પાડ્યો છે 21 દિવસ પછી સંજય પટોડિયાને અને વાહવાઈ પણ લૂંટે છે ક્રાઇમ બ્રાન્ચ. ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે. એમનો મુખ્યત્વે કામ બેરિયાટ્રિક વિભાગમાં જે સર્જન તરીકેની કરવાની હોય છે. શરૂઆતમાં એમને જે પ્રાથમિક પૂછપરછ થઈ છે ધરપકડ બાદની અત્યાર સુધીમાં, એમાં ડૉક્ટર સંજય પટોડિયા જે છે એ શરૂઆતમાં રાજકોટ ખાતેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કરેલું છે એમણે અને 2003-2006 સુધીમાં સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કરેલું છે. ત્યારબાદ 2012માં અમદાવાદ શહેર ખાતે ડૉક્ટર મહેન્દ્ર નરવરિયા અને ડૉક્ટર મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની એમણે શરૂઆત કરેલી. એટલે આ ખ્યાતિકાંડ પ્રકાશમાં આવ્યું એ પછી હડકંપ મચી ગયો હતો. એક નહીં, આવી તો અનેક હોસ્પિટલો હોવાનું સામે આવ્યું, પણ વિધિની વક્રતા જુઓ કે માત્ર 5 હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરવામાં આવી. પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ આવું થયું છે, પણ એ રાજ્યોની અંદર અનુક્રમે 497 અને 439 કેસ નોંધાયા છે. આવી હોસ્પિટલો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આપણે ત્યાં 5 હોસ્પિટલો ઉપર, અને હવે આ બધું જ થઈ ગયા પછી, ઘોડા છૂટી ગયા પછી હવે તબેલે તાળા મારવા માટે સરકાર નીકળી છે અને હવે
પીએમજય માટેની એક એસઓપી તૈયાર કરવામાં આવી છે. સહયોગી પ્રતિક મારી સાથે જોડાયા છે. પ્રતિક, હવે છે એક એસઓપી બનાવવા જઈ રહી છે સરકાર, ત્યારે ખરેખર એક વાત સરકારને કહેવાની ઈચ્છા થાય, બડી દેર કર દી સરકાર આતે આતે, ઝહેર પી ગયે હમ દવા લાતે લાતે. બિલકુલ સાચી વાત છે નુપુર. પીએમજેવાય યોજના અંતર્ગત જે દર્દીઓ લાભ મેળવે છે, લાભાર્થીઓ, તેમનો ક્લેમ મંજૂર કરવા માટે ફક્ત ને ફક્ત 5 જ મિનિટ ડૉક્ટર પાસે હોય છે. જે અધિકારીઓ, જે ડૉક્ટર હોય છે તે સેન્ટરમાં બેઠા, એમની પાસે ફક્ત 5 જ મિનિટ હોય છે ક્લેમને મંજૂર અથવા તો ના મંજૂર કરવા માટે. એ 5 મિનિટમાં ડૉક્ટરને ચેક કરવાનું હોય છે કે આ જે દર્દી છે તે દર્દી ખરેખર સર્જરીની જરૂર છે કે નથી. તેના જે વિવિધ રિપોર્ટ્સ હોય છે તે રિપોર્ટ ચેક કરવા માટે ફક્ત 5 જ મિનિટનો સમય હોય છે, અને 5 મિનિટમાં તેને ડિસિઝન લેવાનું હોય છે કે આ સર્જરી જરૂરી છે કે કેમ. અને આ જ કારણથી અત્યાર સુધી ખ્યાતિ કાંડ જેવા અનેક કાંડો થઈ ચૂક્યા છે, અને હવે આ કાંડ સામે આવ્યા બાદ સરકાર સફાળી જાગી છે, અને હવે એ એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે. એસઓપી માટેની હાલ આરોગ્ય મંત્રી દ્વારા એક રિવ્યૂ મિટિંગ કરવામાં આવી હતી. તેની અંદર એસઓપી જે તૈયાર થઈ રહી છે તે એસઓપીમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ જે ક્લેમ પાસ થઈ રહ્યા છે તેના ઉપર ખાસ નજર રાખવા માટે એક ટીમ બનાવવામાં આવશે. આ સાથે જ ક્લેમની જો વાત કરવામાં તો સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની પણ એક રચના કરવામાં આવશે કે જે અલગ અલગ હોસ્પિટલમાં જઈને આ પ્રકારના જે ક્લેમ હોય છે પીએમજેવાય યોજના અંતર્ગતના તેની બારીકાઈથી નિરીક્ષણ કરશે. અને ખાસ તો જો વાત કરવામાં આવે તો જે રાજ્ય અને તેમજ જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારની ટીમ કાર્યરત રહેશે, જેથી કરીને જ્યારે પણ આ પ્રકારના ક્લેમ થતા હોય છે મંજૂર, તે ક્લેમમાં કોઈપણ પ્રકારના ચેડા ન થાય, તો કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય. જોકે સારી વાત એ છે કે આટલું થયા પછી હવે સરકાર જાગી છે, પરંતુ દુઃખની વાત એ છે કે ગણ્યા ગાંઠિયા લોકોના કારણે જે લોકો ખરેખર સારવારના લાયક હોય છે તેવા દર્દીઓ પણ હેરાન થશે, કારણ કે આ બધી લાંબી પ્રોસેસ થશે, અને લાંબી પ્રોસેસ થવામાં ક્લેમ મંજૂર કરવા માટેનો સમય પણ ખૂબ લાંબો જશે, જેમાં અનેક દર્દીઓને હેરાન થવાનો પણ વારો આવી શકે છે. નુપુર, એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે, દર્દીઓ હેરાન પણ ન થાય અને હોસ્પિટલો ચીટિંગ પણ ન કરી જાય, એ પ્રમાણેની આ એસઓપી બનવી ખૂબ જરૂરી છે. જોઈએ હવે સંવેદનશીલ સરકારે કઈ રીતનું કામ આની અંદર કર્યું છે. પણ આ ગુજરાત છે, અહીંયા ન થાય એ નવાઈ કહેવાય, કારણ કે એક બાજુ ખ્યાતિ જેવી હોસ્પિટલો પૈસાનો ખેલ કરે, લોકોના હૃદય ચીરી નાખે, એમનો જીવ લઈ લે, અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ઠગબાજો હજારો કરોડના એ ફ્રોડ કરી જાય, કૌભાંડ કરી જાય, અને કોઈને ગંધ સુદ્ધા પણ ન આવે. કાળાના ધોળાનો અબજો રૂપિયાનો અહીંયા ખેલ ખેલાય છે, અને એમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે કે શિક્ષકો, આ જાળમાં મુખ્ય ભૂમિકા ભજવતા શિક્ષકોને પણ આ જાળની અંદર ભેરવી દેવામાં આવ્યા હતા અને એજન્ટ બનાવવામાં આવ્યા હતા. એના પછી ચોંકાવનારા શું ખુલાસા, અંકિત પાસેથી જાણીએ. નુપુરા, 6000 કરોડનું જે કૌભાંડ સામે આવ્યું છે ત્યારબાદ રોજબરોજ નવા ખુલાસા સમગ્ર મામલે થઈ રહ્યા છે. એક તરફ મુખ્ય આરોપી તો ફરાર છે, અલગ અલગ જે એજન્ટો છે તેમના પર અત્યારે ગાજ વરસી રહી છે, જે એજન્ટ તરીકે કામ કરતા હતા તેમના પર ગાજ વરસી રહી છે. હવે જે એજન્ટો હતા, એજન્ટો યા તો તમામ જે માહિતી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તે તમામ આપી રહ્યા છે, અથવા તો તેઓ હવે ફરિયાદી પણ બની રહ્યા છે. આશ્રમ શાળાના જે આચાર્ય હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમને પોતે જ અનેક શિક્ષકોને એજન્ટ બનાવ્યા હતા, અને તેમના મારફતે જે અનેક લોકો હતા તેમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું. એવી પણ માહિતી મળી રહી છે તપાસમાં કે એક દિવસમાં 4 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ જે છે તે આ બીઝેટ ગ્રુપમાં કરાવવામાં આવતા હતા, અને એ જે એજન્ટો, જે શિક્ષકો હતા જેમના મારફતે આ રોકાણ કરવામાં આવતું હતું, તેમને ઊંચું કમિશન આપવામાં આવતું. અને જે ઊંચું કમિશન આપવામાં આવતું તેનાથી ઉચ્ચ અધિકારીઓ જે હતા, જે આ બધી બાબતો પર નજર રાખે ને કદાચ જો કંઈ ખોટું થતું હોય તો તેને સ્ટોપ કરાવે, પરંતુ તે ઉચ્ચ અધિકારીઓને પણ પૈસા મળતા હતા. એટલે આખું એક સિન્ડિકેટ બનાવવામાં આવ્યું હતું કે જ્યાં નાનામાં નાના કર્મચારી, નાના શિક્ષકથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પૈસા જતા હતા, જેના કારણે આ ફ્રોડ જે છે તે આટલું કરોડોમાં થવા ગયું છે. હાજી, આ સમગ્ર મામલામાં જે મુખ્ય એજન્ટ છે મયુર દરજી, આ ઉપરાંત પણ અન્ય જે એજન્ટો છે તેમની પર તપાસ થઈ રહી છે. એ અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આખું કૌભાંડ ચાલતું હતું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આખા જે સૂત્રધારા કૌભાંડના જે કહી શકાય તે શિક્ષકો જ હતા, કારણ કે શિક્ષકો પર ગ્રામ્ય વિસ્તારોમાં આપણે જોઈએ છે કે જે સરકારી શિક્ષકો અથવા તો શિક્ષકો તેના પર લોકો વધુ ભરોસો કરતા હોય છે, પોતાના જે બાળકો હોય તેમને ત્યાં ભણાવવા મોકલતા હોય એટલા માટે, અને એટલા જ માટે તે વધુને વધુ લોકોને પોતાની તરફ લાવતા અને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા, અને આ જ રીતે આખું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે અને આખું કૌભાંડ જે છે તે થયું છે. પરંતુ હવે સમગ્ર મામલામાં આગામી શું કાર્યવાહી થાય છે, મુખ્ય સૂત્રધાર જે છે ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું. એટલે એ બધું ખાસ તો અહીંયા એ જ જોવાનું છે, કારણ કે ખ્યાતિનો જે મુખ્ય સૂત્રધાર હતા એમાંથી એક તો ચાલો સંજય પટોળિયા હવે સરેન્ડર કર્યું કે ક્રાઇમ બ્રાન્ચ પકડીને લાવી, પણ આવ્યો તો ખરો સકંજામાં. અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે આવે છે, અને એક મયુર દરજી જ નહીં, ધવલ પટેલની વાતો કંઈ કેટલાય એજન્ટો છે. પણ આ બાબતે મજાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોઢું સીવીને બેઠા છે, કારણ કે ગઈકાલે ભીખુસિંહને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો તો એમણે કહ્યું હતું પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, કંઈ જ બોલવાનું નથી મારે. પણ સામે કોંગ્રેસ આક્રમક થઈ રહી છે અને સાંસદ ગેનીબેને આકરા પ્રહાર કર્યા છે, અને પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ વળતો જવાબ પણ આપ્યો છે.
ગોટાળા કરવામાં ભારતીય જનતા પાર્ટીના લોકો હોય, એમની ગવર્મેન્ટ હોય તો ગ્રીનિસ બુકમાં નામ લખાવવાનું થાય તો કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો અને એમની આજુબાજુ જે આ પૈકીના ગોટાળા કરવાવાળા લોકોનું નામ આવતું હોય છે. વિચાર કરવા પાછળ કે લોકો સાથે છેતરપિંડી કરવાવાળા લોકો સાથે જે સરકારે, વિભાગે, પોલીસ ડિપાર્ટમેન્ટે કડકાઈથી કામ લેવું જોઈએ અને ન્યાય આપવો પડે આવા ગરીબોને. એ ક્યારે એક પણ કિસ્સાની અંદર, એક પણ ઘટનાની અંદર આપ્યો નથી અને એના હિસાબે આવા ફ્રોડ કરવાવાળાની જે સંખ્યા છે એ વધતી જાય છે. ક્યાંક એમને મનોબળ એમનું વધતું જાય છે અને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થાય છે કે અમારા પહેલાં જેણે ગોટાળા કર્યા હતા, જેણે ભ્રષ્ટાચાર કર્યો હતો, એની પાછળ કોઈ કાર્યવાહી નથી થઈ તો અમારી પાછળ પણ કંઈ થવાની નથી. 12 લાખ કરોડનું જમીન પાણી હવાનું કૌભાંડ કરવાવાળી ભ્રષ્ટાચારી કોંગ્રેસે અમને ક્યાંય કહેવાની જરૂર નથી. અમે ભ્રષ્ટાચારીઓને પકડ્યા છે, અમારી સરકારમાં જ પકડ્યા છે. બીઝેડ ગ્રુપનું ભ્રષ્ટાચાર કોઈ કોંગ્રેસે નથી પકડ્યું. 2% અસામાજિક તત્વો જ્યારે આવું કામ કરતા હોય ત્યારે જો ગુજરાતની સરકાર, ગુજરાત પોલીસ એમને ના પકડતી હોય અને છાવરતી હોય તો ચોક્કસ પ્રતિપક્ષ તરીકે જ્ઞાનીબેન છે કે કોંગ્રેસ છે અમને પ્રશ્ન પૂછી શકે છે. પણ જે રીતે બીજેડના કિસ્સામાં એમના નેતાઓ છાશવારે જે નિવેદન આપી રહ્યા છે, આ મારું 100% માનવું છે કે બીજેડ સાથે કોંગ્રેસના તાર સંકળાયેલા છે અને એટલા માટે જ મીડિયામાં આવીને એ પૃષ્ઠબળ અને એક પ્રકારનું વાતાવરણ છે કોંગ્રેસના નેતાઓ ક્રિએટ કરી રહ્યા છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી, બીજેડવાળો છૂટી જશે. એટલે ખરેખર હાલત એ છે કે રોડ ઉપર નીકળતા પણ હવે તો બીક લાગે સાહેબ. ઘરનું કોઈ સભ્ય હોય ને રોડ ઉપર નીકળ્યું હોય, ક્યાંક ગયું હોય, કદાચ પત્ની બાળકોને લેવા ગઈ હોય, પતિ ઓફિસ ગયો હોય તો એ પાછો આવશે કે કેમ, એ સહી સલામત પહોંચ્યો છે કે કેમ, એ ચિંતા સતત થતી હોય છે. ને જો આપને પણ આવો અનુભવ થયો છે અથવા તો કોઈ રફતારના રાક્ષસને આપે પણ આ રીતે બેનકાબ કર્યો છે અથવા તો આપના વિસ્તાર, આપના ઘરમાં અથવા તો આપની આસપાસ ઘરની ક્યાંય પણ આવો કોઈ દાખલો છે અથવા આવો કોઈ રફતારનો રાક્ષસ આંટા ફેરા કરે છે, હેરાન પરેશાન કરે છે, લોકોના જીવ પર જોખમ તોડે છે અને આપ પણ આક્રોશિત છો તો સાંજે 6 વાગે જોડાઓ અમારી સાથે સંદેશ ન્યૂઝ પર હલ્લા બોલમાં. આગળ વાત કરવી છે એવી કે જે કદાચ માનવામાં ના આવે. આમ તો એવું કહેવાતું હતું કે ગુજરાતની સરકારી સિસ્ટમ સુધરી ગઈ છે. નરેન્દ્ર મોદી જ્યારે 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછી એક્ઝેક્ટ 9 વાગે 10 વાગે તો ઓફિસો છલોછલ રહેતી, કામ વ્યવસ્થિત થતા અને આપણે જોયું પણ છે ગુજરાતની આખી ફિતરત બદલાતી જોઈ છે. પણ જેમ સાગમટે જમણવાર હોય એવું રાજકોટ PGVCL ઓફિસની અંદર સાગમટે જાણે બધા જ કર્મચારીઓ અહીંયા સુવા જ આવતા હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ બોલતી તસવીરો છે કે કેવી રીતે કામ થઈ રહ્યું છે. વાયરલ વિડીયો થયો ને એ પછી તંત્ર હરકતમાં આવ્યું. સંદેશ ન્યૂઝ એ ઓફિસે પણ પહોંચ્યું અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. વધુ માહિતી સાથે મયુર સોની મારી સાથે જોડાયા છે. મયુર, સાગમટે જમણવાર સાંભળ્યું છે પણ સાગમટે આવી રીતે બધા સૂતા હોય અને એ પણ સરકારી કર્મચારીની અંદર એટલે કે કચેરીની અંદર, આ PGVCL ની અંદર આવી રીતે સૂતા હોય તો હવે એને કહેવું શું? લોકોના કામ કેમ નથી થતા? વારંવાર વીજળી જતી રહે તો કોઈ સાંભળતું કેમ નથી? એનું આ બોલતું ઉદાહરણ છે. નુપુર, સામાન્ય રૂપથી જ્યારે ગુટલીબાજ કર્મચારીઓની વાત આવે તો સરકારી કચેરીના કર્મચારીઓનું નામ મોખરે આવતું હોય છે. એટલું જ નહીં પરંતુ ક્યારેક ક્યારેક ઝપકી પણ લઈ લેતા હોય છે ને લંચ બ્રેક અથવા તો અન્ય કોઈ કારણ ધરીને તેઓ ઓફિસની બહાર જતા હોય છે. પરંતુ કદાચ પહેલી વખત આવો કિસ્સો સામે આવ્યો છે કે એક સાથે તમામ કર્મચારીઓ છે, એમની સામે કોમ્પ્યુટર ચાલુ છે, એમની સામે આખી સિસ્ટમ ચાલુ છે અને બધા જ લોકો છે એ સૂઈ રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ તંત્ર ચોક્કસ હરકતમાં આવ્યું છે પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે આવડી મોટી બેદરકારી PGVCLની કચેરીની અંદર કઈ રીતે ચાલી રહી છે? શું એમના MDને ખબર નથી? શું એમના ડેપ્યુટીને ખબર નથી કે પછી એમની ઉપર જે અધિકારીઓ છે એમને ખબર નથી? આ વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થયા બાદ હવે સામે આવ્યું છે કે લોકોની ફરિયાદ સાંભળવાને બદલે જે કોલ સેન્ટરના ફોન હોય છે એ અલગ અલગ કર્મચારીઓ નીચે મૂકી દેતા હોય છે. લોકોને એમ લાગે છે કે આ ફોન બિઝી હોય છે, તેમની ફરિયાદો સાંભળવા નથી મળતી. ખાસ કરીને ચોમાસાની સિઝન હોય કે પછી તહેવારની સિઝન હોય ત્યારે કોલ સેન્ટરના કોલ કોઈ ક્યારેય પણ કોઈ ફરિયાદીને લાગતા નથી અને એમની હંમેશા ફરિયાદ હોય છે કે PGVCLનું તંત્ર છે ક્યારેય સાંભળતું નથી. પરંતુ બોલતો પુરાવો સામે આવ્યો છે કે શું કામ સાંભળતું નથી. આ બાબતે PGVCLના MD અને અન્ય અધિકારીઓ છે, સરકાર છે, તેમને સંજ્ઞાન લેવું જોઈએ કે કોલ સેન્ટરની અંદર કામ કરનાર આવા લોકો છે તેમને કઈ રીતે સબક શીખવવું જોઈએ, સાથે જ CCTVથી તેનું મોનિટરિંગ પણ થવું જોઈએ.
બિલકુલ સીસીટીવીથી મોનિટરિંગ થવું જોઈએ અને આ બધા ઉપર નજર રાખવી જોઈએ, આવું ના થાય. પણ આ થઈ રહ્યું છે એ પણ એક નગ્ન સત્ય છે અને આવું જ કંઈક થઈ રહ્યું હતું. ફી રેગ્યુલેટરી કમિટીની જ્યારે રચના કરવામાં આવી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો બેસતો કે ફી રેગ્યુલેટરી કમિટી છે તો એ કામ કરશે કે કેમ, વાલીઓના હિત માટે કામ કરશે કે કેમ. અને એ જ વખત એટલે જ જે તે વખતે એનું ગઠન થયું ત્યારે કેટલાક વાલીઓનું સંગઠન પણ બન્યું હતું ને એમના દ્વારા એ જીદ પકડવામાં આવી હતી કે અમને પણ એમાં રાખો. પણ ફી રેગ્યુલેટરી કમિટી ઉપર ભૂતકાળમાં ઘણા આરોપ લાગ્યા છે, પણ આ કમિટી કામ કરે છે એનો બોલતો પુરાવો મળ્યો છે અમદાવાદ શહેરની અંદર, જ્યાં સેટેલાઇટમાં આવેલી વિદ્યાનગર સ્કૂલ દ્વારા ફી વધારો ઝીકી દેવામાં આવ્યો અને એને દંડ ફટકારવામાં આવ્યો. તો સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પણ ફી ઘટાડો કરવા માટેનું કહેવામાં આવ્યું છે. વિદ્યાનગર સ્કૂલ સેટેલાઇટ જે છે તેને ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમ માટે 1-1 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવેલો છે. એફઆરસીની નક્કી કરેલી ફી ઉપરાંત વધારાની ફી વસૂલવા બદલ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે અને વિદ્યાર્થીઓના ખાતામાં સત્વરે આ વધુ રકમ જે લેવામાં આવેલી છે તે જમા કરાવી અને તેનો આધાર રજૂ કરવા માટે જણાવ્યું છે. સાથે સેન્ટ ઝેવિયર લોયલા સ્કૂલ જેના પ્રાથમિક વિભાગને એની 40% જેટલો ફીમાં ઘટાડો કર્યો છે. આવક જાવકના હિસાબો જોતા શાળાએ જે રીતે પ્રોવિઝનલ માટે જે મંજૂરી માટે મૂકેલી હતી એફઆરસી કમિટીમાં દરખાસ્ત કરેલી હતી, એ દરખાસ્તનો અભ્યાસ કરતાં તેમાં કમિટીએ એની જે પ્રોવિઝનલ ફી મંજૂર કરવાની થાય છે એમાં 40%નો ઘટાડો કર્યો છે. લગ્ન એટલે બે દિલોનું મિલન, બે લોકોના એક નવા સંસારની શરૂઆત, બે પરિવારોનું મિલન. પણ આજકાલ એવું લાગે છે ને કે લગ્ન એટલે એક દેખાડાનું સાધન બની ગયું છે. ધુમાડા બંધ ખર્ચો કરવામાં આવે, જબરજસ્ત જાત જમાળ જોવામાં આવે અને એના જ વાદ પણ થાય કે આણે આવું કર્યું તો હવે તમારે આપણા પ્રસંગમાં આવું કરવું જ પડશે. અને એમાં જેની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોય એનો કચ્ચર ઘાણ નીકળી જતો હોય છે. ઘણીવાર આપણે જોયું છે, દીકરીનો બાપ હોય કે દીકરાનો બાપ હોય એને આપણે લોહીના આંસુ રડતું જોયું છે. કેટલાક સમાજની અંદર આના માટે જાગૃતિ પણ આવી રહી છે અને ધીમે ધીમે આના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. અને આમાંથી જ એક છે રબારી સમાજ કે જેમના દ્વારા એક સરાહનીય ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે હવે આ ધુમાડા બંધ ખર્ચ અને લગ્નમાં થતા આ દૂષણો હવે આપણે નહીં કરાવીએ. ઓછામાં ઓછું સોનું આપવું, પછી પ્રી વેડિંગ ફોટોશૂટને બધું બંધ કરવું, ખોટા દેખાદેખીને ખોટા ખર્ચા બંધ કરવા અને શ્રીમંત દરમિયાનના વિડીયો શૂટ, પછી જન્મદિવસના ને બધા જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે તે ખર્ચા બંધ કરી રબારી સમાજના યુવાનો શિક્ષણ તરફ પ્રેરિત થાય તે માટે વડીલો પ્રયાસ કરશે. જી, સગાઈ દરમિયાન જે મોંઘાદાટ મોબાઈલો આપવામાં આવે છે તે કુરિવાજ રબારી સમાજના વડીલોના કહેવા અનુસાર કોર કમિટીની મિટિંગ કરી આ કુરિવાજ બંધ થાય માટે સમસ્ત યુવાનો પ્રયત્ન કરશે. મુખ્ય 8 થી 10 મુદ્દા છે. દવાખાનાનો મુદ્દો હોય કે દવાખાનાના નીચે 400-500 માણસનું ટોળું હોય છે, જે તે દર્દી હોય છે તેને માનસિક રીતે સ્ટ્રેસ મળી રહેતો નથી અને તેનો પરિવાર પણ માનસિક રીતે હેરાન થાય છે. વાત કરવી છે મહારાષ્ટ્રમાં એ સસ્પેન્સ, એ ઉઠાપટક, એ ખેંચતાણ જે હવે પૂરી થઈ છે. આખરે હવે ફડણવીસ આવતીકાલે શપથ લેવા જઈ રહ્યા છે. પણ આ કેવી રીતે શક્ય બન્યું એની સાથે સવાલ એ પણ છે ને કે શું શિંદે ડેપ્યુટી સીએમ કે બીજું કોઈ પદ ગ્રહણ કરશે કે પછી નવો ખેલ રચાવશે? કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, મહારાષ્ટ્ર માટે એવું કહેવાય છે કે પરિણામો આવ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિ, અસલી રાજનીતિ શરૂ થાય છે. આપણે છેલ્લા 2 ટર્મથી જોઈ રહ્યા છીએ અને આ વખતે પણ એવું થયું. 23 તારીખે પરિણામ આવ્યા, 11 દિવસ વીતી ગયા, પરંતુ તેમ છતાં મુખ્યમંત્રી કોણ હશે એ નક્કી નહોતું થઈ શક્યું. દેવેન્દ્ર ફડણવીસ કે જેમના ચહેરા પર ભારતીય જનતા પાર્ટીએ એમને મુખ્યમંત્રી બનશે એવું નક્કી નહોતું કરાયું, પરંતુ એમણે જે ભૂમિકા ભજવી હતી ભારતીય જનતા પાર્ટીને 132 સીટ અપાવવામાં, એ સૌ કોઈ માનતું હતું, સૌ કોઈ સ્વીકારતું હતું. અને પહેલી વખત ઇતિહાસમાં એવું થયું કે આટલી બધી સીટ્સ મળી અને ત્રણેય પક્ષો એક સાથે સરકાર બનાવશે એવું નક્કી થયું. અજીત પવાર પહેલેથી જે સ્વીકારતા હતા કે ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી છે, તો એનો જે પણ મુખ્યમંત્રી હશે એમને સ્વીકાર્ય છે. પરંતુ એકનાથ શિંદે એ ભલે આવીને એવું કહી ગયા કે ભાઈ મારા તરફથી સત્તા બનાવવામાં, સરકાર રચવામાં કોઈ અવરોધ નહીં થાય, પરંતુ જે રીતની એમની ગતિવિધિઓ સામે આવી, એમના પક્ષના નેતાઓના નિવેદનો સામે આવ્યા અને એના કારણે ઘણું બધું એવું લાગ્યું કે કંઈક તો રંધાઈ રહ્યું છે. આ બધા વચ્ચે આજે હવે નક્કી થઈ ગયું છે કે આવતીકાલે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. એ જ ફોર્મ્યુલા હશે 1 CM 2 ડેપ્યુટી સીએમની. પરંતુ સવાલ એ જ છે કે શિંદે ડેપ્યુટી સીએમ બનશે કે પછી કંઈક નવો ખેલ થશે? વાત કરવી છે રાહુલ ગાંધીના કાફલાને અટકાવવામાં આવ્યો. સંભલ જઈ રહ્યા હતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને તેમના કાફલાને અટકાવવામાં આવ્યો. આખરે શા માટે અટકાવવામાં આવ્યો અને કાફલાને અટકાવ્યો પછી શું થયું? અજય પાસેથી જાણીએ. અજય.
ये निश्चित तौर पर नुपुर, जब से लोकसभा की कार्रवाई हुई है, संभल हिंसा एक ऐसी चीज़ है जिसको लेकर लोकसभा की कार्रवाई बाधित भी होती रही। हालांकि अब लोकसभा की कार्रवाई शुरू जब हुई या प्रॉपर वे में चलना शुरू हुआ, तब कांग्रेस पार्टी की तरफ से ऐलान किया गया था वो संभल जाएंगे और खास करके जिन लोगों की मौत हुई है उन पीड़ितों के परिवार वालों से मुलाकात करेंगे और अपने तरीके से जानने की कोशिश करेंगे कि आखिर संभल हिंसा के पीछे कारण क्या है। और इसी बात को लेकर के न सिर्फ राहुल गांधी बल्कि प्रियंका गांधी और साथ ही साथ कुछ कांग्रेसी कार्यकर्ता दिल्ली से निकले, लेकिन जब भी जो ही गाजीपुर बॉर्डर वहां पे पहुंचे, उत्तर प्रदेश पुलिस के द्वारा बैरिकेटिंग की गई थी और पहले ही राहुल गांधी को अवगत कराया गया था कि किसी भी सूरत में संभल उन्हें जाने नहीं दिया जाएगा। हालांकि राहुल वहां पर काफी देर तक अड़े रहे, जिसकी वजह से कई किलोमीटर तक लंबा जाम हुआ और कई जगह ये भी सीन देखने को आया कि जो भी लोग परेशान थे उन्होंने कांग्रेसी कार्यकर्ताओं के साथ झड़प भी हुई, तो इस तरह का नज़ारा भी देखने को मिला। लेकिन राहुल गांधी की तरफ से ये आरोप लगाया गया कि वो लोकसभा में अपोजिशन के लीडर हैं, ऐसे में कहीं ना कहीं उनको जब वो जाना चाहते हैं, अकेले ही जाना चाहते हैं, तो उन्हें रोकना नहीं चाहिए और कहीं ना कहीं ये अवहेलना है। जबकि उत्तर प्रदेश सरकार की तरफ से पहले ही कहा गया है कि 10 दिसंबर तक वहां पर सभी के लिए रिस्ट्रिक्शन है। इसके पहले समाजवादी पार्टी के भी लीडर या उनका डेलीगेशन गया था तो उनको भी रोकने की कोशिश हुई थी। तो काफी हो हंगामा हुआ, उसके बाद राहुल गांधी वापस दिल्ली लौट आए।